શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2023માં ખેલૈયાઓની રમઝટ સાથે લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જાજરમાન અને પારિવારિક માહોલમાં ગોંડલ રોડ પર માલવિયા કોલેજની સામેના મેદાનમાં યોજાયેલ શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2023માં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. નવરાત્રિના 9 દિવસ સુધી રોજ બહેનો અને ભાઈઓમાંથી સારું રમતા ખેલૈયાઓને બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ વેલ ડ્રેસ ઉપરાંત બાળકોમાં પણ પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલ ડ્રેસ પસંદ કરીને દાતાશ્રીઓના સહયોગથી ભવ્ય ઇનામો આપવામાં આવેલ. દશેરાના દિવસે મેગા ફાઇનલમાં 9 દિવસના તમામ વિજેતાઓને રમાડી તેમાં વિજેતા થયેલા પ્રિન્સને બાઇક તથા પ્રિન્સેસને સ્કૂટર અને અન્ય વિજેતાઓને સોનાની ગીની ઇનામમાં આપવામાં આવેલ. ખેલૈયાઓ મુક્ત રીતે રાસોત્સવ ખેલી શકે તે માટે શહેરના હાર્દસમાં ગોંડલ રોડ પર માલવિયા કોલેજની સામેના વિશાળ મેદાનમાં 1,40,000 સ્ક્વેર ફૂટમાં 1,500થી વધુ ખેલૈયા રમી શકે તેવી વ્યવસ્થા ઉપરાંત 1 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરા તથા બાઉન્સર સિક્યોરિટી સાથે સુપ્રસિદ્ધ નામાંકિત ગાયક કલાકાર શ્રી જયંત ગજ્જર સાથે દેવ્યાની ચક્રવર્તી, પ્રેમલ દફતરી, નીતિન ગઢવી સાથે મ્યુઝિકલ ગ્રુપના સુરીલા સ્વરમાં ખેલૈયાઓને ડોલાવેલ ઓર્કેસ્ટ્રામાં નિલેશ સરવૈયા, વિનીત હનિયારા, નરેન્દ્ર વાઘેલા, સુભાષ ગોરી, યોગેશ વાઘેલા વિગેરે સૌરાષ્ટ્ર સાઉન્ડ શ્રી અર્જુન મહેરના સથવારે ધૂમ મચાવી હતી. તેમજ એન્કર તરીકે જ્ઞાતિના તમામ કાર્યક્રમોમાં નિઃશુલ્ક સેવા આપનાર શ્રી નીતિન બદ્રકિયા સાથે બ્રિજેશ બદ્રકિયા તેમજ નટુભાઈ ભારદિયા જોડાયા હતા. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના ખેલૈયાઓ માટે વિશેષ અને આગવું આયોજન જ્ઞાતિ પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા, શ્રી હર્ષદભાઈ બકરાણીયા, શ્રી મુકેશભાઈ વડગામા, શ્રી અરવિંદભાઈ ત્રેટિયા, શ્રી પ્રદીપભાઈ કરગથરા તેમજ અન્ય જ્ઞાતિ આગેવાનોની આગેવાની હેઠળ કમિટીના સભ્યોએ છેલ્લા 2 માસની મહેનત દ્વારા રાસોત્સવને ચિરસ્મરણીય બનાવેલ. આ કાર્યક્રમના આયોજન માટે 8 સમિતિની રચના કરેલ હતી. તેમજ 200થી વધુ કાર્યકરો દ્વારા સેવા આપવામાં આવેલ. અર્વાચીન રાસોત્સવમાં સિઝન પાસ, ડેઇલી પાસની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ. તેમજ જ્ઞાતિજનોને આ રાસ નિહાળવા માટે ફ્રી એન્ટ્રી પાસ રાખવામાં આવેલ હતા. આ પાસ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, દિવાનપરા રાજકોટ ઉપરાંત રાસોત્સવના સ્થળ પરથી દરરોજ આપવામાં આવેલ. નવરાત્રિના 9 દિવસ સુધી રોજ બહેનો અને ભાઈઓમાંથી સારું રમતા ખેલૈયાઓને બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ વેલ ડ્રેસ ઉપરાંત બાળકોમાં પણ પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલ ડ્રેસ પસંદ કરીને દાતાશ્રીઓના સહયોગથી ભવ્ય ઇનામો તેમજ દશેરાના દિવસે મેગા ફાઇનલમાં 9 દિવસના તમામ વિજેતાઓને રમાડી તેમાં વિજેતા થયેલા પ્રિન્સને બાઇક તથા પ્રિન્સેસને સ્કૂટર અને અન્ય વિજેતાઓને સોનાની ગીની ઇનામમાં આપવામાં આવેલ. જે મેગા ઇનામોના દાતા સ્વાતિ ભરતભાઈ સચાણિયા, મીરા વિનુભાઈ સચાણિયા, અનિશા વિનુભાઈ સચાણિયા, હસ્તે શ્રી ભરતભાઈ સચાણિયા લંડન, પ્રમુખ શ્રી રસિકભાઈ ડી બદ્રકિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા, ખજાનચી શ્રી અરવિંદભાઈ ત્રેટિયા, ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ સોંડાગર, ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ખંભાયતા, ટ્રસ્ટી શ્રી વિન્યભાઈ તલસાણિયા, ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભાડેશિયા, કારોબારી સભ્ય શ્રી હર્ષદભાઈ બકરાણીયા, કારોબારી સભ્ય શ્રી કિશોરભાઈ અંબાસણા દ્વારા ઇનામો આપવામાં આવેલ. દશેરાની રાત્રે 9 દિવસના તમામ વિજેતા ખેલૈયાઓ વચ્ચે 3 રાઉન્ડ રમાડવામાં આવેલ. તેમાંથી સિલેક્ટ કરીને સેમી ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવેલ. આ સેમી ફાઇનલ રાઉન્ડમાંથી મેગા ફાઇનલના વિજેતાઓ પસંદ કરવામાં આવેલ. જેમાં જેન્ટ્સ કેટેગરીમાં પ્રથમ પ્રિન્સ શ્રી સચાણિયા અલય ધર્મેશભાઈ આવેલ. તેમને બાઇક તેમજ લેડીઝ કેટેગરીમાં પ્રથમ પ્રિન્સેસ સાંકળેચા ઉર્મી યોગેશભાઈને સ્કૂટર મુખ્ય ઇનામ આપવામાં આવેલ. બંને કેટેગરીના પ્રથમ વિજેતાઓએ બાઇક તેમજ સ્કૂટરમાં રાસોત્સવના મેદાનમાં એક ચક્કર માર્યું ત્યારે હાજર દર્શકોએ સૌએ હર્ષનાદ કરી બંને વિજેતાઓને વધાવી લીધા હતા. જેન્ટ્સ કેટેગરીમાં બીજા પ્રિન્સ જાદવાણી ભાવિન રમણીકભાઈ તેમજ વેલડ્રેસ વડગામા જીગર શૈલેષભાઈ, લેડીઝ કેટેગરીમાં બીજા પ્રિન્સેસ વિરમગામા ખુશ્બુ સંદીપભાઈ તેમજ વેલડ્રેસ બકરાણીયા નેહા જીતેન્દ્રભાઈ, બાળકોની કેટેગરીમાં પ્રથમ પંચાસરા મિત આનંદભાઈ, દ્વિતીય તલસાણિયા નિશિત વિજયભાઈ.
અને બાળાઓની કેટેગરીમાં પ્રથમ સચાણિયા ધાર્મી ભાવિનભાઈ અને દ્વિતીય ત્રાલિયા ખુશી યોગેશભાઈ રહ્યા હતા. પ્રિન્સેસ સિવાયના તમામ વિજેતાઓને 1 ગ્રામ સોનાની ગીની આપવામાં આવી હતી. સાથે ગજ્જર કાર્નિંગ વુડ આર્ટવાળા શ્રી યોગેશભાઈ દુધકિયા અને આત્મનભાઈ દુધકિયા દ્વારા વુડન મગ સેટની ગિફ્ટ તેમજ અન્ય એક દાતા દ્વારા એક ગિફ્ટ તમામ વિજેતાઓને આપવામાં આવેલ. વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2023માં રાજકોટના શ્રીમતી ભાનુબેન બાબરિયા, કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, શ્રી રામભાઈ મોકરિયા સાંસદ શ્રી રાજ્યસભા ગુજરાત, શ્રી મોહનભાઈ કુંડારિયા સાંસદ શ્રી રાજકોટ, શ્રી રમેશભાઈ ટીલાળા ધારાસભ્યશ્રી, શ્રી દર્શિતાબેન શાહ ધારાસભ્યશ્રી, ડોક્ટર ભરતભાઈ બોઘરા ઉપાધ્યક્ષ શ્રી પ્રદેશ ભાજપ ગુજરાત, શ્રી મુકેશભાઈ દોશી પ્રમુખ શ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રીમતી નયનાબેન પેડડિયા મેયર શ્રી રાજકોટ મહાનગરપાલિકા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી મનીષભાઈ રાડિયા દંડક શ્રી રાજકોટ મહાનગરપાલિકા, શ્રી અશ્વિનભાઈ મોલિયા મહામંત્રી શ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી વિક્રમભાઈ પુજારા ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ રાજકોટ મહાનગરપાલિકા, કોર્પોરેટરશ્રીઓ શ્રી નિલેશભાઈ જલુ, શ્રી જયાબેન ડાંગર, શ્રી સોનલબેન સેલારા રાજકોટ મહાનગરપાલિકા, શ્રી કમલેશભાઈ મીરાણી પૂર્વ પ્રમુખ શ્રી રાજકોટ શહેર ભાજપ તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ રાઠોડ ભાજપ અગ્રણી, શ્રી નરેન્દ્રસિંહ ઠાકોર પુરુષાર્થ યુવા મોરચો પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, લલિતભાઈ વાડોલિયા બક્ષી પંચ મોરચો પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, કર્નલ શ્રી પ્રમોદભાઈ અંબાસણા તેમજ શહેર ભાજપ હોદ્દેદારો તેમજ રાજકીય આગેવાનો એ ઉપસ્થિત રહી આયોજકો તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહન પૂરું પાડી અભિનંદન આપેલ. નવ નોરતાના મુખ્ય મહેમાનોમાં શ્રી પરેશભાઈ છનિયારા અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ ગુજરાત પ્રમુખશ્રી, શ્રી રમેશભાઈ તલસાણિયા પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર, શ્રી ઘનશ્યામભાઈ વણોદિયા અમદાવાદ, શ્રી ચંદ્રકાંતભાઈ કરગથરા, શ્રી સુનિલભાઈ સિનરોજા, શ્રી જિગ્નેશભાઈ સચાણિયા, ગંગા સ્વરૂપ પ્રભાબેન રતિલાલભાઈ વડગામા પરિવાર, શ્રી મહેશભાઈ કે ભાડેસિયા પરિવાર, શ્રી વિરલભાઈ તલસાણિયા, શ્રી હિતેશભાઈ તલસાણિયા, શ્રી હનભાઈ ભુરાભાઈ ખારેચા પરિવાર ઉપસ્થિત રહી દરરોજના મુખ્ય ઇનામો તેમના દ્વારા આપવામાં આવેલ. આ રાસોત્સવમાં આવનારી ગુજરાતી ફિલ્મ ગૂંચના કલાકારો પૈકી પરાગભાઈ પંડ્યા, ત્યાં પંચાલ, પૂર્ણિમા દેસાઈ અને અન્ય સાથી મિત્રો તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હવે પછી આવનાર ટપુનું પાત્ર ભજવનાર તેમજ ગુજરાતી ફિલ્મ કલાકાર જેનિશ બુદ્ધદેવે હાજર રહી ખેલૈયાઓને તેમજ દર્શકોને ખૂબ મજા કરાવી હતી. આજની પરિસ્થિતિને ધ્યાને લઈને ખેલૈયાઓના સ્વાસ્થ્ય અંગે તાત્કાલિક સારવાર માટે રાસોત્સવના સ્થળે 10 દિવસ એમ્બ્યુલન્સ અને જ્ઞાતિના ડોક્ટર્સની ટીમ પણ સ્થળ પર હાજર રહેલ. જેમાં મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે પ્રાથમિક સારવારના તમામ સાધનો સાથે ડોક્ટર અમિત ખંભાયતા, ડોક્ટર હિતેશ ચંદવાણિયા, ડોક્ટર દેવેન સંચાણિયા, ડોક્ટર આશિષ ખંભાયતા, ડોક્ટર અમિત ઉહડિયા, ડોક્ટર પૂનમ ઉહડિયા સાથે મુકેશભાઈ પંચાસરા પોતાની સેવા આપેલ હતી અને આ ઉપરાંત દરરોજ જ્ઞાતિના ઘણા ડોક્ટર્સ હાજર રહ્યા હતા. તારીખ 11 ઓક્ટોબરના રોજ રાત્રે ગરબાના ગ્રાઉન્ડ પર મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે કઈ રીતે પ્રાથમિક સારવાર ખાસ કરીને હાર્ટ એટેકના કિસ્સામાં આપવી તે માટે CPRની ટ્રેનિંગ ડોક્ટર્સ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત દરેક કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાથે સાથે દિવાનપરામાં આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં 50 વર્ષથી પણ વધુ સમયથી યોજાતી પ્રાચીન ગરબીમાં નાની બાળાઓ અવનવા રાસ ગરબા રજૂ કરી એક આકર્ષણ જમાવેલ. જે નિહાળવા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોને પરિવાર સાથે હાજર રહી આ ગરબાઓની રમઝટ માણેલ. શ્રી વિશ્વકર્મા અર્વાચીન નવરાત્રી રાસોત્સવ 2013ના આયોજન માટે દિવસ રાત જોયા વિના વ્યવસ્થા અને કાર્ય પ્રમુખ શ્રી રસિકભાઈ ડી બદ્રકિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, સાથે સહયોગી સંસ્થા શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણિયા, મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા, ખજાનચી શ્રી અરવિંદભાઈ ત્રેટિયા, સહમંત્રી શ્રી ગોરધનભાઈ ચાંપાનેરા તેમજ કારોબારી સભ્ય શ્રી હર્ષદભાઈ બકરાણીયા, શ્રી કિશોરભાઈ અંબાસરા, શ્રી દિલીપભાઈ પંચાસરા, શ્રી શાંતિલાલ સાંકડેચા, શ્રી મિતેશભાઈ ધ્રાંગધરિયા, શ્રી હરિલાલ સિનરોજા, શ્રી જનકભાઈ વડગામા, શ્રી કિશોરભાઈ બોરાણીયા, શ્રી કેતનભાઈ મહિદ્રિયા, શ્રી ઘનશ્યામભાઈ દુધકિયા, ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ સોંડાગર,
ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ખંભાયતા, શ્રી વિન્યભાઈ તલસાણિયા, શ્રી મુકેશભાઈ ભાડેશિયા સાથે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ તથા તમામ સહયોગી સંસ્થાઓનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો હતો. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં યોજાયેલ પ્રાચીન ગરબીમાં મુખ્ય લાણીમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, બાળાઓને લાણી, નાસ્તો તેમજ સેવા આપનાર શ્રી વિશ્વકર્મા ધૂન મંડળના ભાઈઓ તેમજ બહેનો, કાર્યકર્તાઓ અને શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2023માં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને વિજેતાઓના ઇનામો આપનાર મુખ્ય મહેમાનો, આમંત્રિત મહેમાનો, 10 દિવસ માટે સેવા આપનાર તમામ ડોક્ટર્સ, એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડનાર પ્રફુલભાઈ ગજ્જર, જ્ઞાતિજનો, ખેલૈયાઓ તેમજ તન મન ધનથી સેવા આપનાર અનેક કાર્યકર્તાઓનો શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખશ્રી, અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી તેમજ ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યો હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. શંકર વિજય નિપસ અંશની હવે આપણે શરૂ કરવા જઈએ છીએ આજનો ત્રીજો ફાઇનલ સિલેક્શન રાઉન્ડ. જેથી કરી અને આપ જ્યારે ગરબાનો આનંદ લઈને જાઓ અને આપણો આનંદ છે એ શોકમાં પરિણમે નહીં અને આપણે રાત્રે હેરાન ન થવું પડે એની તકેદારી રાખી અને આપ સૌના ગજાનન સ્ટુડિયોના માધ્યમથી કરવામાં આવેલ છે. સાથે સાથે પાર્કિંગની પણ સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે, જેથી કરીને બહારથી પધારતા તમામ જ્ઞાતિજનોને વિનંતી છે આપ સૌ આપના વાહનો રોડ ઉપર કોઈ પણ જગ્યાએ પાર્ક ન કરતા અહીં મેદાન
કોછડિયા, ડોક્ટર પાર્થ વડગામા, ડોક્ટર પ્રફુલ ગિજ્જર, ડોક્ટર હેમાલી મૈદરિયા, ડોક્ટર ભાવિન ભાણેસિયા, ડોક્ટર ભાર્ગવ પાટણવડિયા, ડોક્ટર શિવાની સિદ્ધપુરા, ડોક્ટર ધીરજ ગિજ્જર, ડોક્ટર હરેશ ભાડેસિયા, ડોક્ટર હિરલ ભાડેસિયા. એટલે નવરાત્રિ. આજે નવરાત્રિનું 5મું નોરતું છે. આપણી વચ્ચે આપણે જે જગ્યા ઉપર આપણે